નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। જેતરી ગામના મુસ્લિમ સમાજ દ્વારા ઈદે મિલાદ ઉન નબીના તહેવાર નિમિત્તે ભવ્ય જુલુસનું આયોજન કરવામાં આવ્યું। ઇસ્લામ ધર્મમાં જણાવ્યા મુજબ આ દિવસે ઇસ્લામ ધર્મના છેલ્લા પૈગંબર હજરત મુહમ્મદનો જન્મ થયો હતો। જેતરી મુસ્લિમ સમાજ દ્વારા આજે ઈદે મિલાદ ઉન નબીના દિવસના નિમિત્તે ભવ્ય જુલુસનું આયોજન કરવામાં આવ્યું હતું। આજના દિવસને બારા વફાત અથવા ઈદે મિલાદ ઉન નબી તરીકે પણ ઓળખવામાં આવે છે। આ દિવસ ઇસ્લામ ધર્મ માટે મહત્વનો દિવસ તરીકે ઓળખવામાં આવે છે। ઈદે મિલાદનો તહેવાર ઇસ્લામિક કેલેન્ડરની 12મી રબીઉલ અવ્વલ પર ઉજવવામાં આવે છે। ઇસ્લામિક માન્યતા મુજબ હજરત મુહમ્મદનો જન્મ 570 એડીમાં થયો હતો અને 610 એડીમાં મક્કાની હીરા ગુફામાં પરિવર્તિત થઈ હતી। સૌપ્રથમવાર ઇજિપ્તમાં ઈદે મિલાદનો તહેવાર શરૂ કરવામાં આવ્યો હતો। 11મી સદી સુધીમાં સમગ્ર વિશ્વના મુસ્લિમ સમુદાય તેને ઉજવવાનું શરૂ કરી દેવામાં આવ્યું હતું। ઈદે મિલાદના દિવસે મુસ્લિમ સમાજના અનુયાયીઓ મસ્જિદમાં નમાજ અદા કરે છે, સાથે હજરત મુહમ્મદ શિક્ષા અને ઉપદેશને અમલમાં મૂકવાનો સંકલ્પ રહે છે। આ દિવસે લીલા દોરા બાંધવા સાથે લીલા કપડાં પહેરવાનું પણ મહત્વ હોય છે। આ દિવસે પારંપરિક રસોઈ બનાવવાની હોય છે અને પારંપરિક રસોઈ બનાવી અને ગરીબોને તે વેચવાનું પણ મહત્વ રહેલું છે। આ દિવસે દાન પુણ્યનો પણ મહત્વનો દિવસ છે। મુસ્લિમ સમાજના લોકો મોટી સંખ્યામાં આ દિવસે દાન પુણ્ય કરતા હોય છે અને પોતે જે આ ઈદે મિલાદ ઉન નબીનો તહેવાર છે તેને ઉજવી અને આ ધન્યતા અનુભવે છે અને પોતે દાન પુણ્ય કરી અને પોતાના જે કર્મોનું ભાથું છે તેને બાંધી અને તેને પણ મહત્વ આપતા હોય છે। ત્યારે મોટી સંખ્યામાં લોકો દાન પુણ્ય કરતા જોવા મળી રહ્યા છે। પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવે છે।